તો સુરતના ભેસ્તાનમાં માથાભારે શખ્સે પોલીસને કચડવાનો પ્રયાસ કર્યો છે। ઝઘડો રોકવા ગયેલા પોલીસકર્મી ઉપર સ્કોર્પિયો કાર ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ઝઘડાને પગલે ભેગા થયેલા ટોળાને વિખેરવા જતા આ બનાવ બન્યો છે। તો ટક્કર મારનાર યુનુસ નામના માથાભારે શખ્સ સામે ગુનો નોંધાયો છે। યુનુસ જે છે તેમનો શખ્સને જાહેરમાં ઝઘડો કર્યો હતો અને માથાકૂટને પગલે પોલીસની પીસીઆર વાન પહોંચી હતી અને આ સમગ્ર મામલે આરોપી ફરાર છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ધ્રુવ પાસેથી। ધ્રુવ, સુરતના ભેસ્તાનો આ વિડીયો સામે આવ્યો છે કે જેમાં માથાભારે શખ્સે એક પોલીસને કચડવાનો પ્રયાસ કર્યો હતો। શું સમગ્ર મામલો ધ્રુવ? બિલકુલ દીપિકા, સુરતના ભેસ્તાન વિસ્તારમાં ખૂબ જ અચરંપ મળે તે પ્રકારની સ્થિતિ અને ઘટના સામે આવી છે, જેમાં પોલીસને કોલ મળ્યો હતો કે ભેસ્તાન 4 રસ્તા પાસે એટલે કે હયાતનગર પાસે માથાભારે ટપોરી યુનુસ ઉર્ફે તેણી મુઝફ્ફર પઠાણ જે છે તે કોઈની સાથે ઝઘડા કરી રહ્યો છે અને ઝઘડાને લઈને મોટી સંખ્યામાં ટોળું એકઠું થઈ ચૂક્યું છે, જેને લઈને પોલીસને 100 નંબર પર કોલ મળતા પોલીસની પીસીઆર વાન ત્યાં પહોંચી હતી અને ત્યાં પહોંચતાની સાથે પોલીસે તમામ ઝઘડો ચાલી રહ્યો હતો તેને શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારબાદ જે છે તે ત્યાં જે લોકો ટોળું ભેગું થયું હતું તેને વિખેરવાનો પ્રયત્ન કર્યો હતો। જો કે આ સમય દરમિયાન જે ધમાલ મચાવી રહ્યો હતો માથાભારે શખ્સ યુનુસ ઉર્ફે તેણી મુઝફ્ફર પઠાણ, તેણે પોતાની જે સ્કોર્પિયો હતી તે સ્કોર્પિયોથી પોલીસ જે પીસીઆર વાનમાં આવી હતી તે પીસીઆર વાનને જોરથી ટક્કર મારી હતી। પીસીઆર વાનને ટક્કર મારીને તેને કચડવાનો પ્રયાસ પણ કર્યો હતો। ટક્કર એટલી જોરથી હતી કે પોલીસની પીસીઆર વાન છે તેમાં પણ ગોબા પડી ગયા હતા અને ખૂબ જ જોરથી ટક્કર મારી તે પ્રકારનું જોવા મળ્યું હતું। આ ઘટનામાં પોલીસને સદનસીબે કોઈ ઈજા નથી પહોંચી, પરંતુ ઘટના ખૂબ જ ગંભીર હોવાનું માનવામાં આવે છે। ભેસ્તાન પોલીસે આ માથાભારે શખ્સને જે પકડવા ગઈ હતી અને જે મામલો થાળે પાડવા ગઈ હતી તે જ વ્યક્તિ આ પ્રકારે કર્યું હતું, જેને લઈને હવે જે આ પ્રકારે સ્કોર્પિયોથી ટક્કર મારી તે ફરાર થઈ ગયો હતો। પોલીસે હાલ આ સામે પોતે ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી છે અને માથાભારે શખ્સ યુનુસ ઉર્ફે તેણી મુઝફ્ફર પઠાણ જે ફરાર થઈ ગયો છે તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જી આભાર ધ્રુવ, વિગત આપવા બદલ।